નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પિયત પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા જે ખૂબ જ નજીક છે, એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, બરાબર મિત્રો। તો એમાં આપણે મિત્રો જે ભાગ નંબર 6માં પ્રશ્ન નંબર જોઈશું 154મો। તો મિત્રો, હવે આપણે પીએસસી પરીક્ષામાં ભાગ નંબર 6માં જોઈએ 154મો પ્રશ્ન કે લીંબુ પાણી એટલે કે શરબત, લીંબુનું પાણી એટલે કે શરબત બનાવવાનો યોગ્ય ક્રમ કયો છે? એ ઓપ્શન છે મિત્રો, પહેલાં એ છે જે ક્રમો આપેલા છે એ ક્રમ છે કે પાણીમાં ખાંડ ભેળવો, બી ક્રમ છે કે તેને ગાળી લો, સી કે લીંબુનો રસ ઉમેરો, અને ડી છે કે ખાંડ અને લીંબુ રસ ધરાવતા પાણીને હલાવો, બરાબર મિત્રો। તો મિત્રો, અહીં આપણને ઓપ્શનો આપેલા છે, બરાબર। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એ, સી, ડી અને બી। એ એટલે કે પાણીમાં ખાંડ ભેળવો, સી એટલે કે લીંબુનો રસ ઉમેરો, ડી એટલે કે ખાંડ અને લીંબુના રસ ધરાવતા પાણીને હલાવો, અને બી કે તેને ઓગાળી લો, બરાબર મિત્રો। ત્યારબાદ જોઈએ 155મું। તો મિત્રો, ત્યારબાદ જોઈએ 155મું કે નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિનું પર્ણ છે? કે એવો ખાદ્ય પદાર્થ કે એવો કયો ખોરાક છે, બરાબર, કે જેનો વનસ્પતિનું જ પર્ણ છે? તો જેમાં એ ઓપ્શન છે ગાજર, બી ઓપ્શન છે આદુ, સી ઓપ્શન છે ચણા અને ડી ઓપ્શન છે પાલક। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પાલક। તો મિત્રો, જે પાલક છે નીચેનામાંથી પાલક એ ખાદ્ય પદાર્થ એવો છે કે જેના ખાદ્ય પદાર્થનું વનસ્પતિનું પર્ણ છે, બરાબર, કે જેનું વનસ્પતિનું પર્ણ એ જ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, એ જવાબ જોયો તો કે એમાં શું આવે કે નીચેના પૈકી ગાજર, આદુ કે ચણા એ ખાદ્ય પદાર્થનું વનસ્પતિનું પર્ણ નથી, બરાબર, પરંતુ જે નીચેના પૈકી પાલક એ ખાદ્ય પદાર્થ એવો છે જેનું વનસ્પતિનું પર્ણ એ ખાદ્ય પદાર્થ છે। ત્યારબાદ મિત્રો જોઈએ 156મું કે પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ કયું છે? કે પાણીમાંથી કયું છોડ પર ખીલતું કયું ફૂલ છે? એ ઓપ્શન છે ગુલાબ, બી ઓપ્શન છે જાસૂદ, સી ઓપ્શન છે મોગરો અને ડી ઓપ્શન છે કમળ। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કમળ। તો કે પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ એ કયું છે? કમળ છે। કે પાણીમાંના છોડ પર ખીલતું ગુલાબ, મોગરો કે જાસૂદ એ ફૂલ નથી, પરંતુ મિત્રો જે પાણીમાંના છોડ પર ખીલતું ફૂલ એ કમળ છે। બરાબર મિત્રો, તો ત્યારબાદ જોઈએ 157મું કયું શું છે કે નીચેના પૈકી કયું મૂળનું ઉદાહરણ છે? બરાબર, એ ઓપ્શન છે રીંગણ, બી ઓપ્શન છે ગાજર, સી ઓપ્શન છે ફ્લાવર એટલે ફુલાવર, એ જ અર્થ થશે એનો, પછી બીજો હોય તો ખબર નહીં, પરંતુ મિત્રો ત્યારબાદ ડી ઓપ્શન છે કે કોબી। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કે ઓપ્શન બી ગાજર। તો મિત્રો, કે નીચેનામાંથી જે મૂળનું ઉદાહરણ કયું છે? તો ગાજર એ મૂળનું ઉદાહરણ છે, બરાબર। ત્યારબાદ મિત્રો જોઈએ 158મું શું કહ્યું છે કે રંગ બનાવવા માટે કયા ફૂલોનો ઉપયોગ થાય છે? જે રંગ હોય તે બનાવવા માટે કોનો ઉપયોગ થાય? એ ઓપ્શન છે કમળ, બી ઓપ્શન છે કેસૂડો, સી ઓપ્શન છે ટગરી અને ડી ઓપ્શન છે મોગરો। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેસૂડો। તો કે જે રંગ બનાવવા માટે કેસૂડાના ફૂલનો ઉપયોગ થાય છે, તો કે રંગ બનાવવા માટે કમળ, ટગરી કે મોગરાનો ફૂલનો ઉપયોગ થતો નથી, પરંતુ જે રંગ બનાવવા માટે કેસૂડાના ફૂલનો ઉપયોગ થાય છે। તો મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેસૂડો।
ત્યારબાદ મિત્રો જોઈએ 59 કે જો તમને ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો કયો ઉપાય કરી શકાય? એ ઓપ્શન છે કે ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી પાણીને ઠંડુ કરી પીવડાવવું. બી ઓપ્શન છે કે પાણીમાં મધ નાખી પીવડાવવા. સી ઓપ્શન છે કે પાણીમાં થોડું મરચું નાખી પીવડાવવું. અને મિત્રો ત્યારબાદ જોઈએ ડી ઓપ્શન કે પાણીમાં ખાવાનો સોડા નાખી પીવડાવવું. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી પાણીને ઠંડુ કરી પીવડાવવું. બરાબર મિત્રો. તો કે જો કોઈને જો ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો પાણીમાં મધ નાખી ન પીવડાવાય, પાણીમાં થોડું મરચું નાખી પીવડાવાય નહીં, કે પાછી પાણીમાં ખાવાનો સોડા નાખી પીવડાવાય નહીં. પરંતુ મિત્રો જો કોઈને ઝાડા ઉલટી થાય અને શરીરમાં પાણી ઓછું થઈ જાય તો કયો ઉપાય કરવો પડે? તો કે ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી પાણીને ઠંડુ કરી પીવડાવવું. બરાબર મિત્રો. ત્યારબાદ જોઈએ 160મું શું કીધું છે કે ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? એ ઓપ્શન છે અન્નનળી, બી ઓપ્શન છે નાનું આંતરડું, સી ઓપ્શન છે જઠર અને ડી ઓપ્શન છે મોં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મોં એટલે કે મુખ. બરાબર. તો મિત્રો ખોરાકના પાચનની શરૂઆત એ અન્નનળી, નાના આંતરડાથી કે જઠરથી થતી નથી, પરંતુ મિત્રો જે ખોરાકના પાચનની શરૂઆત એ મોંથી થાય છે, એટલે કે મુખથી થાય છે. આપણે પહેલું મિત્રો ક્યારે જો ખોરાક કોઈ ખાઈએ તો મોં દ્વારા ખાઈએ, મુખ દ્વારા ખાઈએ. બરાબર. અને મિત્રો પછી તે અન્નનળી દ્વારા જઠર બીજી અલગ અલગ જગ્યાએ જાય. બરાબર મિત્રો. પણ પહેલાં આપણે શેના દ્વારા આવો ખોરાકને ખાઈએ તો મુખ દ્વારા, તો ત્યાંથી જ પાચનની શરૂઆત થતી હોય, તો એ અંગ કયું છે? મોં એટલે કે મુખ. તો બરાબર મિત્રો કે મોં દ્વારા જ, મુખ દ્વારા જે ખોરાકના પાચનની શરૂઆત થતી હોય છે, થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 161 કે બીજને અંકુર કરવા એટલે કે બીજને અંકુર ફૂટવા માટેની શરતો કઈ કઈ છે? એટલે કે શેના દ્વારા મિત્રો બીજ અંકુરિત થાય છે? બરાબર. તો શું કરીએ તો બીજ અંકુરિત થાય? એ ઓપ્શન છે બીજને ફક્ત પાણી આપવું, બી ઓપ્શન છે બીજને ફક્ત હવા આપવી, સી ઓપ્શન છે બીજને ફક્ત હવા અને સૂર્યપ્રકાશ આપવો, અને ડી ઓપ્શન છે કે બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય આપવું. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બીજને હવા, પાણી, સૂર્યપ્રકાશ ત્રણેય આપવું. તો મિત્રો જે બીજને અંકુરિત કરવા એટલે કે ફૂટવા માટે બીજને ફક્ત પાણી ન અપાય, બીજને ફક્ત હવા અપાય નહીં, કે પછી બીજને ફક્ત હવા કે સૂર્યપ્રકાશ અપાય નહીં, પરંતુ મિત્રો જે બીજને અંકુર ફૂટવા માટે બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય આપવું છે, એ જેની શરતો છે. બરાબર મિત્રો. તો એ તો જવાબ જોઈ લીધો તો મિત્રો. ત્યારબાદ જોઈએ 162મું કે કળશપર્ણનો છોડ બરાબર ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે જે હિંસક છે? બરાબર. તો મિત્રો એ કળશપર્ણ છોડ, કે એ ઓપ્શન છે પર્ણનો, બી ઓપ્શન છે જીવજંતુઓનો, સી ઓપ્શન છે ધાન્યનો અને ડી ઓપ્શન છે ફળોનો. તો મિત્રો જે કળશપર્ણ છોડ છે ખોરાક તરીકે જીવજંતુઓનો ઉપયોગ કરે છે. તો કળશપર્ણનો છોડ એ ખોરાક તરીકે પર્ણનો ઉપયોગ, ધાન્યનો ઉપયોગ કે ફળોનો ઉપયોગ કરતો નથી, પરંતુ કળશપર્ણનો છોડ એ પોતાના ખોરાક તરીકે જીવજંતુઓનો ઉપયોગ કરે છે. ત્યારબાદ મિત્રો 163મું કે રાજમાના બીજની લાક્ષણિકતા શું છે? એ ઓપ્શન છે બદામી લાલ અને લીસા, બી ઓપ્શન છે બદામી લાલ અને ખરબચડા, સી ઓપ્શન છે ભૂરા અને લીસા, અને ડી ઓપ્શન છે ભૂરા અને ખરબચડા. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, બદામી લાલ અને લીસા. તો જે રાજમાના
બીજની લાક્ષણિકતા એ બદામી, લાલ અને લીસા હોય છે. તો કે બધા રાજમાના જે બીજની લાક્ષણિકતા એ બદામી, લાલ અને ખરબચડા, ભૂરા અને લીસા કે પછી ભૂરા અને ખરબચડા એની લાક્ષણિકતા હોતી નથી, પરંતુ જે રાજમાના બીજની લાક્ષણિકતા એ બદામી, લાલ અને લીસા હોય છે એની લાક્ષણિકતા. તો બરાબર મિત્રો, ત્યારબાદ જોઈએ 164 કે પાપડને કેમ સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે કે પાપડ સ્વાદિષ્ટ બને તે માટે, બી ઓપ્શન છે કે પાપડમાં પોષક તત્વો ભળે તે માટે, સી ઓપ્શન છે કે પાપડમાંથી ભેજ દૂર થાય અને લાંબો સમય સારા રહે તે માટે, ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે પાપડને યોગ્ય રંગ અને મળે તે માટે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કે પાપડમાંથી ભેજ દૂર થાય અને લાંબો સમય એ સારા રહે તે માટે. તો કે પાપડને સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે કારણ કે પાપડમાંથી ભેજ દૂર થાય અને લાંબો સમય સુધી સારા રહે છે તે માટે પાપડને સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ એ પણ છે કે પાપડને સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. તો કયો આપશે જવાબ આવશે ઓપ્શન સી. તો મિત્રો કે પાપડ સ્વાદિષ્ટ બને, પાપડમાં પોષક તત્વો ભળે કે પછી પાપડને યોગ્ય રંગ મળે, એ બધા જ મિત્રો એ ઓપ્શન આવશે નહીં, કારણ કે પાપડને સૂર્યના તડકામાં સૂકવીએ તો પાપડમાં સ્વાદિષ્ટ બને નહીં, કે પાપડમાં પોષક તત્વો ભળે નહીં, કે પાપડમાં યોગ્ય રંગ મળે નહીં. બરાબર. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે પાપડમાંથી ભેજ દૂર થાય, બરાબર, અને લાંબો સમય સુધી સારા રહે તે માટે પાપડને સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 165 કે મેલેરિયાનો રોગ કોના કરડવાથી થાય છે. એ ઓપ્શન છે કૂતરું, બી ઓપ્શન છે માખી, સી ઓપ્શન છે મચ્છર અને ડી ઓપ્શન છે માંકડ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી મચ્છર. તો કે જે મેલેરિયાનો રોગ એ મચ્છરને કરડવાથી થાય છે. તો કે મેલેરિયાનો રોગ એ કૂતરું, માખી કે માંકડ કરડવાથી થતો નથી, પરંતુ જે મેલેરિયાનો રોગ છે એ મચ્છરને કરડવાથી થાય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી મચ્છર. 166 કે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુને મોટી જોવા માટે કયું સાધન વપરાય છે. એ ઓપ્શન છે કેમેરો, બી ઓપ્શન છે ચશ્મા, સી ઓપ્શન છે સાદો કાચ અને ડી ઓપ્શન છે સૂક્ષ્મ દર્શક યંત્ર. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સૂક્ષ્મ દર્શક યંત્ર. તો કે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુને મોટી જોવા માટે કેમેરો, ચશ્મા કે સાદો કાચનો ઉપયોગ થતો નથી, પરંતુ નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુઓને મોટી કરી જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રનો વપરાય છે. બરાબર. તો મિત્રો ત્યારબાદ જોઈએ 167 કે મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ શું છે. એ ઓપ્શન છે કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, બી ઓપ્શન છે કે ઉલટી થવી, સી ઓપ્શન છે શરીર પાતળું થઈ જવું અને ડી ઓપ્શન છે કે ઝાડા થવા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ. તો મિત્રો એ મેલેરિયા રોગનું કે સામાન્ય લક્ષણ એ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવો એ એનું લક્ષણ છે. તો કે મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ એ ઉલટી થવી નથી, કે મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ એ શરીર પાતળું પડી જવું એ નથી, કે પછી ઝાડા થવા એ પણ નથી, પરંતુ મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ એ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવો એ જ એનું લક્ષણ છે. 168 કે પ્રશ્ન નંબર 168 કે કોઈ વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું હોય તો તેને કયો રોગ છે એમ કહેવાય. એ ઓપ્શન છે મેલેરિયા, બી ઓપ્શન છે પાંડુ રોગ, સી ઓપ્શન છે મરડો અને ડી ઓપ્શન છે કમળો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પાંડુ રોગ. તો કે કોઈ વ્યક્તિમાંના લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું હોય તો મેલેરિયા, મરડો કે કમળો રોગ કહેવાય નહીં, પરંતુ મિત્રો જો કોઈ વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન કે જે લોહ તત્વ ઓછું હોય તો તેને પાંડુ રોગ થયો છે એમ કહેવાય, પાંડુ રોગ છે એમ કહેવાય છે. બરાબર મિત્રો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પાંડુ રોગ. બરાબર.
ત્યારબાદ મિત્રો જોઈએ 169મો પ્રશ્ન નંબર 169 કે નીચેના પૈકી કયા ખાદ્ય પદાર્થમાં લોહ તત્વ જોવા મળે છે? એ ઓપ્શન છે બીટ અને ગોળ, બી ઓપ્શન છે ખાંડ અને ચણા અને ખાંડ, સી ઓપ્શન છે ઘઉં અને ચોખા અને ડી ઓપ્શન છે જુવાર અને બાજરી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ બીટ અને ગોળ. તો કે નીચેના પૈકી બીટ અને ગોળ એ ખાદ્ય પદાર્થોમાં લોહ તત્વ ભરપૂર જોવા મળે છે. તો કે નીચેના પૈકી ચણા અને ખાંડ, ઘઉં અને ચોખા કે પછી જુવાર અને બાજરીમાં એ ખાદ્ય પદાર્થોમાં લોહ તત્વ જોવા મળતું નથી, પરંતુ જે નીચેના પૈકી બીટ અને ગોળ જે ખાદ્ય પદાર્થ છે તેમાં લોહ તત્વ ભરપૂર જોવા મળે છે. ત્યારબાદ મિત્રો જોઈએ 170 કે નીચેના પૈકી કોણ અખૂટ છે? એ ઓપ્શન છે પેટ્રોલ, બી ઓપ્શન છે સૂર્ય ઉર્જા, સી ઓપ્શન છે ડીઝલ અને ડી ઓપ્શન છે સીએનજી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સૂર્ય ઉર્જા. તો કે જે મિત્રો અખૂટ એટલે કે જેની ખોટ ના હોય, એ ક્યારે પણ ખૂટે નહીં. તો નીચેના પૈકી સૂર્ય ઉર્જા એ અખૂટ છે. નીચેના પૈકી પેટ્રોલ, ડીઝલ કે સીએનજી એ અખૂટ છે. નીચેના પૈકી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એ ખૂટી શકે તેવા પદાર્થો છે, પરંતુ મિત્રો નીચેના પૈકી સૂર્ય ઉર્જા એ અખૂટ છે. બરોબર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 171 કે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા કયું સજીવ એ ઉપયોગી બને છે? એ ઓપ્શન છે કબૂતર, બી ઓપ્શન છે માખણ, સી ઓપ્શન છે અળસિયા અને ડી ઓપ્શન છે માછલી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી અળસિયા. તો મિત્રો જે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા માટે અળસિયા સજીવ એ ખૂબ જ ઉપયોગી બને છે. કે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા કબૂતર, માખા કે પછી માછલી જેવા સજીવો એ ઉપયોગમાં બનતા નથી, પરંતુ જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા માટે અળસિયા જેવા સજીવોની ઉપયોગી બને છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 172 કે ધરતીકંપ દરમિયાન તમારે કઈ કાળજી લેવી જોઈએ? મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે ઝડપથી દોડીને ઘરમાં જતા રહેવું, બી ઓપ્શન છે ઘરની બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતા રહેવું, સી ઓપ્શન છે કે ઝડપથી ઘરની અગાશી પર જતા રહેવું, ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે ઘરમાં ખુરશી પર શાંતિથી બેસી રહેવું. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કે ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. મિત્રો જ્યારે ધરતીકંપ થાય તો મિત્રો ત્યારે આપણે ઘરની બહાર નીકળી અને ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. તો કે ધરતીકંપ દરમિયાન આપણે ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવાની કાળજી લેવી જોઈએ. બરાબર. તો જે ધરતીકંપ થાય તો મિત્રો ત્યારે આપણે ઝડપથી દોડીને ઘરમાં જતા રહેવું જોઈએ નહીં, કે પછી ધરતીકંપ થાય ત્યારે ઝડપથી ઘરની અગાશી પર ન જતું રહેવું, કે પછી ઘરમાં ખુરશી પર શાંતિથી બેસી ન રહેવું, પરંતુ મિત્રો ધરતીકંપ થાય ત્યારે ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. તો મિત્રો ત્યારબાદ જોઈએ 173 કે જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને શું કહેવાય? એ ઓપ્શન છે એક દળી, બી ઓપ્શન છે દ્વિદળી, સી ઓપ્શન છે ત્રિદળી અને ડી ઓપ્શન છે અખંડ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દ્વિદળી. તો કે જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય છે. તો કે જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને એકદળી, ત્રિદળી કે પછી અખંડ બીજ કહેવાતા નથી, પરંતુ જે બીજની બે સરખી ફાળો થતી હોય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ 174 કે ગુલાબકંદ શું? કે ગુલાબકંદ. તો કે ગુલાબકંદ કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે? એ ઓપ્શન છે ગુલાબ, બી ઓપ્શન છે કેસુડો, સી ઓપ્શન છે બટાકા અને ડી ઓપ્શન છે ગલકુ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન
એ ગુલાબ તો કે ગુલકંદ એ ગુલાબ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. તો ગુલકંદ એ કેસુડો, બટાકા કે પછી ગલકું એ વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા નથી, પરંતુ ગુલકંદ એ ગુલાબ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. 175 કે ખેતીમાં રવિ પાક ક્યારે લેવાય છે? મિત્રો, આપ સૌ જાણો છો કે ખરીફ પાક અને રવિ પાક આ બંને આવે. મિત્રો, ખરીફ પાક એટલે કે જે ચોમાસાની ઋતુમાં આવતા હોય એને ખરીફ પાક કહેવાય, બરાબર. અને મિત્રો બીજું કયું હતું તો કે રવિ પાક. તો રવિ પાક એ ક્યારે આવે? તો એ ઓપ્શન છે શિયાળામાં, બી ઓપ્શન છે ઉનાળામાં, સી ઓપ્શન છે ચોમાસામાં, અને મિત્રો ત્યારબાદ જોઈએ ડી ઓપ્શન છે 12 માસ, એટલે કે 12 એટલે બધા જ માસોમાં. એ ઓપ્શન છે શિયાળો, ઉનાળામાં, ચોમાસા અને 12 માસ. મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ શિયાળામાં. તો મિત્રો જે ખેતીમાં રવિ પાક હોય એ શિયાળામાં આવે. ખેતીમાં ચોમાસામાં જે કયો પાક આવે તો એ ખરીફ પાક. તો ખેતીમાં રવિ પાક એ ઉનાળામાં, ચોમાસામાં કે 12 માસ બધા જ માસમાં આવતો નથી, પરંતુ ખેતરમાં રવિ પાક એ શિયાળા દરમિયાન લેવામાં આવે છે. એ જોયું મિત્રો. ત્યારબાદ જોઈએ 177 કે બ્રેઇલ લિપિ. આપ સૌ જાણો છો કે લુઈ બ્રેઇલ લિપિ એ શું છે? તો કે લુઈ બ્રેઇલ લિપિ કોના માટે તૈયાર કરવામાં આવી છે? એ ઓપ્શન છે કે જે લોકો વાંચતા આવડતું નથી, બી ઓપ્શન છે કે જે લોકો જોઈ શકતા નથી, સી ઓપ્શન છે કે જે લોકો ચાલી શકતા નથી, અને ડી ઓપ્શન છે કે જે લોકો બોલી શકતા નથી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, જે લોકો બોલી શકતા નથી. તો મિત્રો જે બ્રેઇલ લિપિ એ જે લોકો બોલી શકતા નથી, જે લોકો જોઈ શકતા નથી તેમના માટે તૈયાર કરવામાં આવી છે. તો કે લુઈ બ્રેઇલ લિપિ એ જે લોકોને વાંચતા આવડતું નથી, જે લોકો ચાલી શકતા નથી કે જે લોકો બોલી શકતા નથી તેમના માટે નથી, પરંતુ બ્રેઇલ લિપિ એ જે લોકો જોઈ શકતા નથી તેમના માટે તૈયાર કરવામાં આવેલી એક લિપિ છે કે જેના દ્વારા એ અક્ષર જ્ઞાન કરી શકે. ત્યારબાદ મિત્રો જોઈએ 177 કે પંખીના પીંછા પંખીને કેવી રીતે મદદ કરે છે? એ ઓપ્શન છે કે ઉડવામાં અને હૂંફાળું રાખવામાં, બી ઓપ્શન છે કે બોલવામાં, સી ઓપ્શન છે ખાવામાં, અને ડી ઓપ્શન છે ઊંઘવામાં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉડવામાં અને હૂંફાળું રાખવામાં. એટલે કે પંખીના પીંછા પંખીને ઉડવામાં અને હૂંફાળું રાખવામાં મદદ કરે છે. તો કે પંખીના પીંછા પંખીને એટલે કે તેને બોલવામાં, ખાવામાં કે ઊંઘવામાં મદદ કરતા નથી, પરંતુ પંખીના પીંછા તેને ઉડવામાં અને શરીરને હૂંફાળું રાખવામાં મદદ કરે છે. તો મિત્રો એ તો જોયું. ત્યારબાદ જોઈએ 178 પ્રશ્ન નંબર 178. તો જોઈએ મિત્રો કે પ્રશ્ન શું કહે છે? તો પ્રશ્ન છે 178 કે પદાર્થના 3 પ્રકાર છે, કયા? એ ઓપ્શન છે ઘન, પ્રવાહી અને વર્તુળ, બી ઓપ્શન છે પ્રવાહી, ઘન અને સ્ફટિક, સી ઓપ્શન છે સુવાહક, અવાહક અને પારદર્શક, અને ડી ઓપ્શન છે ઘન, પ્રવાહી, વાયુ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઘન, પ્રવાહી અને વાયુ. તો કે પદાર્થના 3 પ્રકાર છે, તો કયા? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર મિત્રો. જે અહીંયા પ્રવાહી પછી શું આવે? અલ્પવિરામ આવે. અહીંયા મિત્રો કરેલ નથી, પરંતુ મિત્રો શું આવે? અલ્પવિરામ આવે. બરાબર. ઘન, પ્રવાહી અને વાયુ. તો કે પદાર્થના 3 પ્રકાર એ ઘન, પ્રવાહી, વર્તુળ, પ્રવાહી, ઘન, સ્ફટિક કે પછી સુવાહક, અવાહક કે પારદર્શક નથી, પરંતુ પદાર્થના 3 પ્રકાર એ ઘન, પ્રવાહી અને વાયુ છે. ત્યારબાદ મિત્રો જોઈએ 179. શું કહે છે કે નીચેનામાંથી કોનું થડ સૌથી જાડું હોય છે? એ ઓપ્શન છે લીમડો, બી ઓપ્શન છે તુલસી, સી ઓપ્શન છે લીંબુ, અને ડી ઓપ્શન છે તરબૂચ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ લીમડો. તો કે નીચેનામાંથી લીમડાનું થડ એ સૌથી જાડું હોય
છે? તો કે નીચેનામાંથી તુલસી, લીંબુ અને તરબૂચનું જે થડ એ જાડું હોતું નથી, પરંતુ નીચેનામાંથી લીમડાનું થડ એ સૌથી જાડું હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 183 કે નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત કયો નથી? મિત્રો કયો સ્ત્રોત છે અને નથી આ પહેલા પ્રશ્ન જોઈ લેવો. તો મિત્રો એમાં અહીંયા આપણે ઓપ્શનો જોઈએ. એ ઓપ્શન છે નદી, બી ઓપ્શન છે જળધોધ, સી ઓપ્શન આપેલો છે કૂવો અને મિત્રો ડી ઓપ્શન છે ટ્યુબવેલ. તો મિત્રો કે એમાં સાચો જવાબ આવશે કયો આવશે? તો કે ઓપ્શન નંબર ડી ટ્યુબવેલ. તો જે મિત્રો આ શું કીધું છે કે નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત એ તો કે નદી એ કુદરતી સ્ત્રોત, જળધોધ, પછી કૂવો. તો મિત્રો કુદરતી સ્ત્રોત કયો નથી? તો કયો આવશે? તો કે ટ્યુબવેલ. તો કે નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત એ ટ્યુબવેલ નથી. તો કે નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત એ નદી છે, પછી કુદરતી સ્ત્રોત જળધોધ છે અને નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત એ કૂવો પણ છે. પરંતુ મિત્રો નીચેનામાંથી પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત એ ટ્યુબવેલ નથી. બરાબર મિત્રો.